जय श्री कृष्ण। जय द्वारकाधीश। આજે આપણે મુનિ વ્રતની વાર્તા સાંભળીશું અને આ વ્રત કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે તે વિશે આપણે જાણીશું। આ વ્રત શ્રાવણ મહિનાની અંદર કરવામાં આવે છે। આ કુમારિકાઓ સંધ્યા ટાણે સૂરજ ડૂબે એટલે બોલવાનું બંધ કરીને મૌન વ્રત પાળે છે। જ્યારે આકાશમાં 5 તારા દેખાવા લાગે ત્યારે મૌન વ્રત છૂટે છે। તે વખતે આ મુનિવ્રત છોડાવનાર હાજર હોવું જોઈએ અને વ્રત છોડાવનારે પંક્તિ બોલવી અથવા આ પંક્તિ ગાવી। અંટ વાગે ઘંટ વાગે ગગનનો ગણકાર વાગે ઝાલરનો જણકાર વાગે ઘૂઘરાનો ઘમકાર વાગે ઉગ્યા તારા મુનિવાળા બોલો મુનિ રામ રામ બોલો મુનિ રામ રામ। વ્રત કરનાર કુમારિકા રામ રામ બોલીને વ્રત છોડે છે અને બોલવાનું ચાલુ કરે છે। આ વ્રત મુનિ વ્રત કરનારે સુખ શાંતિ મળે છે અને વ્રતધારીના જીવનમાં આનંદ ઉભરાય છે। જય દ્વારકાધીશ। જય શ્રી કૃષ્ણ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ એક નવા વિડીયો સાથે। જય દ્વારકાધીશ।